વિડીયો ચાલુ કર્યા પહેલાં મહાદેવ હર અને ભાઈ અમે આવી ગયા છીએ વીજળી બારે જે મવાથી લગભગ 7 થી 8 કિલોમીટરના ગાળામાં આવેલી છે જગ્યા। અને મિત્રો આ જગ્યાએ વીજળી પડી હતી અને આ જગ્યાએ અમે કેમ પૂગ્યા એ તમારે જોવું હોય તો વયા થઈજો પાર્ટ 1માં તમને ફૂલ ડિટેલમાં વિડીયો મળી જશે। અને ભાઈ અહીંયા મેણ અમે પૂગ્યા છીએ જો આ રીતનું કંઈક જગ્યા છે અને આ પુલ ભાઈ તૂટે એવો છે અમે મેણ આ પુલ ક્રોસ કર્યો છે। તો હવે તમને આ વીજળી બારું બતાવવાનું છે જો અહીંયા જ વીજળી પડી હતી અને મિત્રો ઉપરથી મેં બતાવેલું છે એ તમે જો વયા દેજો પાર્ટ 1માં। અને અત્યારે તમને લઈ જાવ છો જ્યાં વીજળી પડી હતી અને ગુફા થઈ ગઈ તો એ ગુફામાં તમને લઈ જવાના છે તો વિડીયોમાં રહેજો। અને મિત્રો દરિયાની કાંઠે જ આવેલી છે જો આ જગ્યા દરિયો જ છે। અને અમે ભૂલા પડ્યા હતા ભાઈ પહેલાં અમે અહીંયાથી આવ્યા હતા અને રસ્તો આમ ઉપરથી હતો આમ પણ અમે અહીંયાથી હાલીને આવ્યા હતા અને અહીંયા ગાડી વહી આવે છે થ્રુ તમારે કારક અહીંયા આવવું હોય તો। અને મિત્રો એકલા નહીં આવતા એકલું આવવામાં થોડુંક રિસ્કી છે આ કામ તો કોકને હારે લેતા આવજો। અને મિત્રો અમે અહીંયા પૂછતા પૂગ્યા છીએ કારણ કે અમે આ જગ્યા ભાળી નથી અને ભાઈ જવો બીક લાગે એવું છે આમ જોતા। અને અહીંયા છે ગુફા જો મિત્રો વીજળી પડી હતી અને આ રીતની ગુફા થઈ ગઈ છે ઉપરથી પણ મેં બતાવેલું છે જો ભાઈ કંઈક આ રીતનું છે। અને મિત્રો આ બધા સ્થાનક તમને બતાવું એક એક કરતા જો ભાઈ કંઈક આ રીતનું છે ને ઉપરથી પાણી પડે છે જુઓ કારણ કે ચોમાસું ચાલુ છે। અને આ ભાઈ હારે તમને મળાવતા ભૂલી ગયો અમારો ફ્રેન્ડ છે મિત્રો એ બાપુએ અમને આ ગુફાની ચાવી આપી દીધી છે તો એ હારા હતા એ બાપુ। ઉપર એક સાધુ છે અહીંયા પૂજા કરે છે ભાઈ જવો જગ્યા બીક લાગે એવી છે। કોઈ રહેતું છે અહીંયા મેહુલ ઊંદેડા છે હો જોઈજે। જો ભાઈ જો મિત્રો અહીંયા ધૂણો છે અને જગ્યા છે અને અહીંયા છે ઈશ્વરગીરી બાપુ તો દર્શન કરી લેજો। અને પારેવા છે ઘણા બધા અહીંયા અને વિડીયોમાં તમને આ ગુફા નાની લાગતી છે આ વીજળી બારું કે નાનું લાગતું છે પણ ભાઈ બહુ મોટું છે। અહીંયા આવીને તમે મહેસૂસ કરી શકો છો। અને હવે અહીંયા પણ અંદર એક ગુફાની અંદર એક ગુફા આવેલી છે તો એ ગુફા તમને બતાવું સોરી આ છે વીજળી બારું કે અને એની અંદર અહીંયા ગુફા આવેલી છે તો એ પણ તમને બતાવું। અને અહીંયા એક સ્થાનક છે નમો નારાયણ નામ લખેલું છે અને ધૂણો પણ છે। મિત્રો જુઓ અહીંયા છે એ ગુફા ગઈ તો અહીંયા અંધારું છે ફ્લેશલાઇટ કરવી જોઈએ। મિત્રો આ ગુફા કેટલી અંદર છે અમને નથી ખબર પણ જાય છે કાં જાવું ને જવાનું ભાઈ જોતા આવી શું છે કાં પાણી છે જો પાણી છે લખશું લે મોબાઈલ જો ભાઈ અહીંયા મહાદેવ છે મહાદેવ હર જો ભાઈ મહાદેવ તમને આવી જગ્યામાં જોવા મળી જાય છે। જય મહાદેવ કેમ તને મજા આવી ને અરે મજા આવી મહાદેવના દર્શન થઈ ગયા મિત્રો અંદર આવ્યા તે સારું થયું કારણ કે મહાદેવના દર્શન થઈ ગયા છે જો તમને શિવલિંગ બતાવી છે અને આ રૂમ છે અહીંયા પણ મહાદેવ છે। તો મિત્રો કંઈક આ રીતનું છે અને હવે અહીંયા ગરમી બહુ થાય છે મહાદેવ કેમ રહેતા હશે અહીંયા તો હવે ફટાફટ ઉપર જઈ ગુફા બહુ ઊંડી નથી જવું થોડીક એવી છે
અહીંયા ગણપત દાદા બિરાજમાન છે. અહીં જનરેટર કેમ રાખતા હશે એલા? હા એલા લાઈટ તો લાઈટ નથી એમ હા. પછી લઈને જાજે. પાક્કું પાક્કું. મિત્રો દર્શન કરી લેજો. તો ભાઈ કંઈક આ રીતનું છે વીજળી બારું. અને હવે વિડીયો કરું છું અહીંયા પૂરો. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ આના પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર. તો જય હિન્દ, જય ભારત અને હર હર મહાદેવ.